પ્રદર્શન, રાહુલ ગાંધી પર હુમલાને લઈને વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। રાહુલ ગાંધી પર હુમલાને લઈ વિરોધ પ્રદર્શન। રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા કોંગ્રેસી નેતાઓ। ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ સાથે કોંગ્રેસના કાર્યકરોનું ઘર્ષણ। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારીને ધક્કો વાગતા મામલો બીચક્યો। કોંગ્રેસના કાર્યકરોએ જમીન પર બેસી ધરણા કર્યા। ડીસીપી અભય સોનીએ ભાજપનો ખેસ પહેરી લેવા કહ્યું। આ અધિકારીઓ ભાજપના નેતાને સલામ કરે છે। કોંગ્રેસના નેતાઓને ધક્કા મારવામાં આવે છે। પ્રજા રાહુલ ગાંધીને પ્રેમ કરે તે આવા લોકોને ગમતું નથી। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે પર ગેરવર્તણૂકનો આરોપ। ચાલતા જઈ રહ્યા છે કે આવા નેતાઓની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ। આ દેશમાં સંવિધાન છે, આ દેશમાં લોકશાહી છે, પરંતુ આજે નેતા રાહુલ ગાંધીની ઉપર જો આવા આક્ષેપ થતા હોય, આપણે જોયું કે વડોદરામાં પણ જે જન આક્રોશ હતો, જે વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનમાં વડોદરા પાણીમાં ડૂબ્યું, અને એ વડોદરામાં જે લોકો બોલતા હતા એ જન આક્રોશની સામે પણ આ લોકોએ સામાન્ય પ્રજાની પર પોલીસ કેસ કર્યા, અને આજે રાહુલ ગાંધી પર પણ કરી રહ્યા છે। એટલે આ દેશની અંદર સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહીંયાથી પદયાત્રા કરીએ છીએ। ભારત દેશના લોકલાડીલા નેતા, જે લોકસભામાં નેતા પ્રતિપક્ષ છે એવા રાહુલ ગાંધી માટે જે આ ભાજપના નેતાઓ, જે એક દિલ્હીના, એક પંજાબના, એક મહારાષ્ટ્રના, અને રાહુલજી માટે જે બેફામ વાણી વિલાસ કર્યો છે અને જે મારવાની ધમકી આપી છે, એમને ખતમ કરવાની ધમકી આપી છે, ત્યારે આવા નેતાઓ જે ભાજપના છે, કારણ કે આ એમના સંસ્કાર છે, અમારા સંસ્કાર તો મહાત્મા ગાંધીના છે। અમે સત્ય, પ્રેમ અને અહિંસાના રસ્તા પર ચાલીએ છીએ, અને આ લોકો હિંસાની વાત કરે છે, આ લોકો ક્રોધની વાત